વૈદિક સાધના જૂનાગઢ આધ્યાત્મિક કેન્દ્રમાં હું પ્રદીપ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આ પૃથ્વી પર આદિ અનાદિકાળથી હજારો કરોડો લોકોએ આ પૃથ્વી પર જન્મ લીધો અને હજારો કરોડો લોકોએ આ પૃથ્વી લોકને છોડી દીધું। વિજ્ઞાનના લોકો આજે પણ 10,000 વર્ષ પહેલાંના માનવ અસ્તિત્વની શોધને સામે રાખે છે, પરંતુ શું તમે વિચાર્યું છે આજે નોકરીમાં, બિઝનેસના ક્ષેત્રમાં આજે આપણે કંઈક એવા થોડાક જ નામ યાદ છે જે ભારતની ઇતિહાસની અંદર દર્જ થયા છે। અદાણી, અંબાણી, ટાટા, બિરલા જેવ કંઈક હિલ્લા છે જે આજે પણ પૃથ્વી પર રહીને સફળ થઈ ગયા છે। મિત્રો, વિશ્વમાં જન્મ લેવાવાળા પ્રત્યેક વ્યક્તિ સૃષ્ટિના દ્વારા નિર્ધારિત 12 રાશિઓમાંથી કોઈને કોઈ એક રાશિના પ્રભાવમાં જરૂર હોય છે અને તે રાશિના સંબંધિત ગ્રહના ગુણધર્મ પ્રત્યેક વ્યક્તિમાં હોય છે અને તે ગ્રહ જ્યારે બદલાવ કરે છે અને શુભ થાય છે તો તે બધું જ કરી શકે છે જે લોકો વિચારી પણ નથી શકતા અને એટલા માટે જ 2026 તમને સફળ બનાવવા આવ્યું છે। જો તમે પણ અદાણી, અંબાણી જેમ સફળ થવા ઈચ્છો છો, 2026માં ધન, વ્યાપાર, જોબના વિશે જાણવા ઈચ્છો છો તો આ વિડીયો તમારા માટે જ છે। તો ચાલો જાણીએ કુંભ કરિયર રાશિફળ 2026। કુંભ રાશિફળ 2026 અનુસાર 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર 2026 નોકરીના દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ લાભ, વ્યક્તિગત સંપર્ક, સાર્વજનિક સંપર્ક, અધિક વિકાસના લાભ, વ્યાપારના દ્રષ્ટિકોણથી તમને કોઈ વિશેષ અભિયાન અથવા પ્રયોજનને લઈને મોટો લાભ, પૂર્વની અપેક્ષામાં મોટી રાહત અને ઘણા બધા દુર્લભ અવસર આપીને જશે। 2026ની સૂર્યની સ્થિતિ જોઈએ તો આ વર્ષમાં તમને 3 રીતના લાભ પ્રાપ્ત થશે। પહેલું, નોકરી અને પ્રમોશન; બીજું, પાવર અને પોઝિશન; અને ત્રીજું, એક નવી ઓળખ પ્રાપ્ત થશે। કારણ કે 2026ની શરૂઆત તમારા રાશિ સ્વામીના ઘરમાં જ થઈ રહી છે તો તે નવી નોકરીની તક આપે છે। જો તમે જૂની જગ્યા પર નોકરી કરી રહ્યા છો તો ત્યાં પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે, તમારી જવાબદારીમાં વૃદ્ધિ થાય છે, ઓથોરિટી પોઝિશન પ્રાપ્ત થાય છે, પ્રમોશન મળે છે, સેલેરીમાં વૃદ્ધિ થાય છે, ત્યાં સુધી કે 2026માં સૂર્યગ્રહના લીધે કાર્યક્ષેત્રમાં બધું જ તમારા હાથમાં આવી શકે છે, એટલે કે બાગડોર તમને સોંપાઈ શકે છે। મિત્રો, યાદ રાખજો, અંબાણી પણ એક નોકરીથી શરૂઆત કરી હતી, ફેર બસ એટલો હતો એમને અવસરોને ઓળખ્યા હતા। હવે તમારી પાસે પણ 2026માં તે જ દરવાજા ખુલી રહ્યા છે, બસ વાર છે તો તે અવસરને ઓળખવાની અને આગળ વધવાની। મિત્રો, વર્ષના પ્રારંભમાં તમને આ બધું મહેસૂસ થશે કે કર્મની ગતિ થોડી ધીમી ચાલી રહી છે, પરંતુ જ્યારે આ વર્ષનું અંત થશે તો તમે બેંક બેલેન્સ, મ્યુચ્યુઅલ ફંડ, ગોલ્ડ, જમીન અને ઘણી બધી જગ્યાઓમાં નિવેશ કરી અને બચત કરી શકશો। આ બચત સારી એવી થશે જે ભવિષ્યની અંદર તમને ઘણી બધી કામ આવશે। કુંભ રાશિવાળાઓ, 2026 તમારા જીવનમાં ચાલી રહેલી આર્થિક પરેશાનીઓને ન માત્ર ઓછી કરશે પણ પાછલા રહેલા કર્જમાંથી રાહત મળશે। સાથે બિઝનેસને ચલાવવા માટે, શોપ ખરીદવા માટે, ફેક્ટરી શરૂ કરવા માટે તમને લોન પણ સહેલાઈથી પ્રાપ્ત થશે, કારણ કે ચમત્કાર અને સ્થિતિઓને જાણવાવાળા રાહુ સ્વયં તમારી જ રાશિમાં બેઠા છે। મિત્રો, રાહુ જ્યારે પોતાની જ રાશિ પર બેઠા હોય તો વ્યક્તિને અજીબ પ્રકારની ઉર્જા પ્રદાન કરે છે, વ્યક્તિમાં ઉચ્ચ પદ પર બેસવાની ઈચ્છા જાગૃત થાય છે। તે જ ઉર્જા અદાણીમાં હતી, તે જ ઉર્જા ટાટા, બિરલાએ મહેસૂસ કરી હતી। એટલા માટે તો તમારામાંથી ઘણા લોકો માટે કાનૂની બાબતોમાં પણ રાહત પ્રાપ્ત થશે। લાંબા સમયથી રોકાયેલા નિર્ણય અથવા અન્ય પરિણામ પણ તમારા પક્ષમાં આવશે। જ્યારે 2026માં સૂર્યગ્રહ 13 ફેબ્રુઆરીથી તમારી રાશિમાં પહોંચશે તો તે વિદ્યાર્થીઓને સારું એવું રિઝલ્ટ દેશે, તકનીક અને વૈજ્ઞાનિક ક્ષેત્રમાં કમાલ કરશે। તમારો કોઈ એવો પ્રોજેક્ટ જે લાંબા સમયથી રોકાયેલો હતો તે પણ પૂર્ણ થશે। તેની સાથે સાથે તમે કંઈક નવા પ્રોજેક્ટ પણ શરૂ કરી શકશો। એન્જિનિયરિંગ, સોફ્ટવેર ડેવલપર માટે પણ આ સમય શ્રેષ્ઠ બનવાનો છે। 13 ફેબ્રુઆરીથી લઈને 11 એપ્રિલની વચ્ચે મંગળનું કુંભ, મીન અને મેષ રાશિમાં પ્રવેશ
દૂરસંચાર અને ટેલિવિઝનથી સંબંધિત ઉદ્યોગમાં ક્રાંતિ લાવશે. કળા, સાહિત્ય, અભિનય અને અંતરિક્ષથી સંબંધિત લોકોને પણ ઘણા બધા લાભો પ્રાપ્ત થશે. અને આ બધું 2026માં જોવાનું પડશે. જ્યાં એક બાજુ ડીલ દરમિયાન આપણા દેશના જવાનોનું પરાક્રમ જોવા મળશે, તો બીજી બાજુ બુધ ગ્રહ ઇન્ટરનેશનલ ક્ષેત્રમાં ખાસ કરીને દેશ દુનિયામાં આપણા પ્રોડક્ટની માંગ વધારશે. આયાત નિર્યાતના ક્ષેત્રમાં જબરદસ્ત વૃદ્ધિ કરાવશે. કંઈક દેશો સાથે આપણી ડીલ ફાઇનલ થશે, જેનો લાભ ભારતના વ્યાપારીઓને પ્રાપ્ત થશે. અને હાલમાં તમે જોઈ પણ રહ્યા છો. કુંભ રાશિવાળાઓ, જો આપણે બિઝનેસના દૃષ્ટિકોણથી જોઈએ તો 2026 કુંભ રાશિની પૂરી જિંદગી બદલી શકે છે. કારણ કે આ વર્ષ બિઝનેસ કરવાવાળાઓ માટે સોનાની ખાણ છે. જો તમે બિઝનેસ શરૂ કરવા ઈચ્છો છો તો શરૂ કરી શકશો. જૂના વ્યાપારને વધારવા માંગો છો તો એ પણ સંભવ થશે. જૂના વ્યાપારને વધારવાની ઈચ્છા પૂર્ણ થશે. ટ્રેડિંગ, કન્સ્ટ્રક્શન, ટેક, સ્ટાર્ટઅપ, આ દરેક ક્ષેત્રમાં આપને સફળતા પ્રાપ્ત થશે. અને આ તમે 2026ના વર્ષમાં અનુભવી પણ શકશો. મિત્રો, ગુરુ ગ્રહ આ 2026માં 2 મોટા મહત્વપૂર્ણ બદલાવ તમારા માટે કરી રહ્યા છે. અને એ બદલાવ કરિયરના સુવર્ણ દ્વાર પણ બની શકે છે. કારણ કે જ્યારે ગુરુ કર્ક રાશિમાં જાય છે તો તમારા વર્ક સ્ટાઇલની ગુણવત્તા વધે છે. અને જ્યારે તે સિંહ રાશિમાં જાય છે તો તમારી નામના વધે છે. કુંભ રાશિવાળો, આ વર્ષમાં આ 2 જ યોગ છે જે તમને સામાન્ય માણસથી એટલે કે ભીડમાંથી કાઢીને લીડરની ખુરશી ઉપર બેસાડી શકે છે. એવામાં 2 જૂન 2026 ગુરુ કર્ક રાશિમાં પ્રવેશ કરશે તો તમને સમાજ માટે કાર્ય કરવાના અવસર મળશે. તમે લીડર બનશો. કંઈક લોકો જે માત્ર સંઘર્ષ કરી રહ્યા હતા તેમને હવે સંઘર્ષનું રિઝલ્ટ પ્રાપ્ત થશે. જ્યારે ગુરુ સિંહ રાશિમાં આવશે તો તમને ટીમ લીડર, મેનેજર, હેડ એવી પદવીઓ પણ મળી શકે છે. આઈટી, બેન્કિંગ, સરકારી વિભાગ, મેનેજમેન્ટ, એન્જિનિયરિંગ, ડિફેન્સ, સ્ટીલ, એનર્જી, આ દરેક ક્ષેત્રના લોકોને ચમકાવી દેશે. તમે નેશનલ, ઇન્ટરનેશનલમાં પણ છવાઈ શકો છો. મિત્રો, તમે માનો કે ન માનો, પરંતુ મીન રાશિમાં શનિની ઉપસ્થિતિ તમને વિદેશ સાથે જોડાયેલા અવસરોથી લાભ કરાવડાવશે. કારણ કે આ સ્થિતિ 2026માં વિદેશથી લઈને સૌથી પાવરફુલ યોગ બનાવી રહી છે. એવામાં જો તમે વર્ક વિઝા ચાહો છો તો તે પ્રાપ્ત થશે. જોબ માટે એપ્લાય કર્યું છે તો જોબ મળશે. તમે ઇન્ટરવ્યૂની પરીક્ષામાં છો તો ઇન્ટરવ્યૂ ક્લિયર કરી શકશો. તમે વિદેશમાં છો અને બિઝનેસ સાથે જોડાયેલા છો તો તરક્કી નક્કી છે. ત્યાં સુધી કે ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં તમારા માટે ભાગ્ય એટલે કે કિસ્મતના દરવાજા ખુલી શકે છે. કુંભ રાશિવાળાઓ, 2026 કોઈ સામાન્ય વર્ષ નથી. એ તમારા માટે ઈચ્છાઓનું વર્ષ છે, ઓળખાણ બનાવવાનું વર્ષ છે. અને જો તમે અદાણી, અંબાણી, ટાટા, બિરલા બનવા ઈચ્છો છો તો 2026માં તમને કોઈ રોકી નહીં શકે. બસ એક પગલું ભરવાની વાર છે. પરંતુ હા, કંઈક મોટા નિર્ણય લેતા પહેલાં કુંડલી ચેક અવશ્ય કરજો. તમે જોઈ રહ્યા હતા કુંભ રાશિ કરિયર રાશિફળ 2026. જય ગુજરાત, જય ગિરનારી.